તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર જે વાત કરી કે બે આપણે સ્વાભાવિક રણ વિશે વાત કરી, એક સહરાનું રણ વિશે વાત કરી, જે વિશ્વનું એમ કહી શકાય કે સૌથી મોટું રણ ગણવામાં આવે છે અને દક્ષિણ આફ્રિકા ખંડમાં એ સ્થિત છે. ત્યારબાદ આપણે લદ્દાખની પણ વાત કરી અને આપણે વાત અગાઉના લેક્ચરમાં જે કરેલી છે, ખાસ કરીને જે સહરાના રણના લોકોનું જીવન, સહરાની અંદર થતી વનસ્પતિ, સહરાની અંદર જે અત્યારે ખનિજ તેલ મળી આવ્યું છે એટલે વિદેશથી લોકો ત્યાં સ્થાયી થયા છે, રોડ રસ્તાઓ બનવા લાગ્યા છે અને શહેરીકરણ થવા લાગ્યું છે. તો એવું જ આપણે લદ્દાખ વિશે પણ સમજવાનું છે. તો અહીંયા તમારી સામે બે દ્રશ્યો મૂકેલા છે. એક લદ્દાખના ખેતરનું છે અને બીજું અખરોટના વૃક્ષનું છે. તો તમે એ બરાબર જોઈ શકો. આ રીતના લદ્દાખના ખેતરો છે. તો હવે આપણે વાત કરીશું લોકો વિશે, કે ખાસ કરીને જે લદ્દાખ જમ્મુ કાશ્મીર સ્થિત આ વિસ્તારની આપણે વાત કરી રહ્યા છીએ. તો લદ્દાખ તેના પહાડી સૌંદર્ય અને સંસ્કૃતિ માટે જાણીતું છે. એક જ વાક્યની અંદર એમ કહી શકાય કે ઘણું બધું કહેવામાં આવેલું છે કે પહાડી સૌંદર્ય અને સંસ્કૃતિ માટે જાણીતું છે. જો ભારતની અંદર ખાસ કરીને પહાડી સૌંદર્ય જોવું હોય તો એ લદ્દાખમાં તમને જોવા મળે છે. અહીં મોટે ભાગે ઇન્ડો આર્યન, તિબેટિયન, લાયપોર પ્રજાતિના લોકો વસે છે. અહીંયા ખાસ કરીને ઇન્ડો આર્યન અને તિબેટિયન જેવી પ્રજાતિના લોકો વસે છે, જેમાં મોટા ભાગના લોકો બૌદ્ધ ધર્મ પાળે છે. લદ્દાખમાં વસતી પ્રજા ખાસ કરીને મોટા ભાગે બૌદ્ધ ધર્મ પાળે છે. લદ્દાખ ક્ષેત્રમાં અનેક બૌદ્ધ મઠો આવેલા છે, જેમાં હેમિસ, થિક્સે, રો વગેરે છે. લદ્દાખની અંદર બૌદ્ધ મઠો પણ આવેલા છે. આપણે વિદ્યાર્થી મિત્રો યાદ કરીએ કે આપણો જે ઇતિહાસ, એમાં ખાસ કરીને ચંદ્રગુપ્ત મૌર્ય, એમાં ખાસ કરીને અશોક કે જેણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો, એમ અહીંયા આપણે વિચારી શકીએ છીએ અને સમજી પણ શકીએ છીએ કે લદ્દાખની અંદર જે તિબેટીયનો વસે છે, એ તિબેટીયનો મોટાભાગની પ્રજા જે લદ્દાખની છે એ બૌદ્ધ ધર્મ પાળે છે. એટલે સ્વાભાવિક બૌદ્ધ મઠો ત્યાં આવેલા હોય. અને આ બૌદ્ધ મઠોમાં અહીંયા મહત્વની વાત કરી છે, જેમાં હેમિસ, થિક્સે અને રો એ અગત્યના છે, અથવા તો એ બૌદ્ધ મઠો મહત્વના ગણી શકાય એમ છે. ઉનાળાની ઋતુમાં અહીં જવ, બટાકા, વટાણા વગેરેની ખેતી કરવામાં આવે છે. અહીંયા ખાસ કરી એક ખાસ વાત અહીંયા કહેવામાં આવેલી છે કે ઉનાળાની અંદર અહીંયા જે પાક લેવામાં આવે છે, અહીંયા જવ, બટાકા અને વટાણા. મહિલાઓ ઘરકામ, ખેતીકામની સાથે સાથે નાના વ્યવસાયો જેવા કે દુકાન કરવી, ગરમ કાપડ વણવું વગેરે પણ કરે છે. એટલે કે મહિલાઓ જે છે એ મહિલાઓ ખેતી તો કરે છે, પણ ખેતી સાથે ઘરકામ કરે છે અને નાના વ્યવસાયો પણ કરે છે. ખાસ કરીને જેમ કે દુકાન કરવી, દુકાન કર્યા પછી ગરમ કાપડ વણવું, આ બધા કામોમાં પણ મહિલાઓ સારો એવો ફાળો આપે છે. અહીં તિબેટીયન સંસ્કૃતિના બહોળો ફેલાવાના કારણે આને નાના તિબેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા તિબેટીયનો પ્રાચીન સમયથી એમ કહી શકાય કે વસે છે લદ્દાખમાં. અને એમ કહેવામાં આવે છે કે તિબેટીયનોના કારણે જે સંસ્કૃતિ છે, તિબેટીયન સંસ્કૃતિ, એનો બહોળો ફેલાવો થવાના કારણે લદ્દાખને નાના તિબેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે લદ્દાખ વિશે વાત સમજ્યા, લદ્દાખના લોકો વિશે વાત સમજ્યા, લદ્દાખના ખેતરનું દ્રશ્ય જોયું, લદ્દાખમાં જે અખરોટના વૃક્ષ થાય છે એની પણ વાત કરી. અને અહીંયા જે એક દ્રશ્ય આપણી સામે મૂકવામાં આવેલું છે, જેમાં બૌદ્ધ મઠ છે, એ બૌદ્ધ મઠ કેવા હોય એનું અહીંયા તમે દ્રશ્ય જોઈ શકો છો.
હવે અહીંથી આપણે આગળ વધીએ. અહીંના લોકો સાદું અને સરળ જીવન જીવે છે. એટલે કે જે લદ્દાખમાં વસતી પ્રજા છે એ પ્રજાનું જીવન એમ કહી શકાય કે ઝાકમઝાળવાળું, લાઇમલાઇટવાળું, અથવા તો એમ કહી શકાય કે અતિ આધુનિક નથી. સાદું અને સરળ જીવન આ લોકો જીવે છે. અહીંના લોકોની રોજગારી મોટે ભાગે પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલી છે. હમણાં જ શરૂઆતમાં આપણે વાત કરી કે લદ્દાખ છે એના પહાડી વિસ્તારો માટે, કુદરતી સૌંદર્ય માટે અને સંસ્કૃતિ માટે જાણીતું છે. એટલે કુદરતી સૌંદર્ય હોય એટલે સ્વાભાવિક પ્રવાસન ઉદ્યોગ વિકસે. અહીંના લોકોની રોજગારી પણ એમ કહી શકાય કે પ્રવાસન ઉદ્યોગને આભારી છે. દેશ વિદેશથી લોકો અહીં ફરવા માટે આવે છે. દેશ વિદેશમાંથી લોકો અહીંયા ફરવા માટે આવે છે. અહીંના મઠો, ઘાસના મેદાનો અને હિમનદીઓ જોવાલાયક છે. ઘાસના મેદાનો, મઠો અને હિમનદીઓ સાથે સાથે અહીંના લોકોના ઉત્સવો અને ધાર્મિક અનુષ્ઠાનો જોવા એ પણ એક લહાવો છે. એટલે કે ઉત્સવો અને અનુષ્ઠાનો, આમ લદ્દાખનું જીવન જોવું એક અદ્ભુત લહાવો છે. એટલે કે અહીંયા એમ કીધું છે કે લદ્દાખની અંદર ખાસ કરીને જે લોકો આવે છે, એમ કહી શકાય કે ખાસ કરીને દેશ વિદેશમાંથી જે લોકો ફરવા આવે છે એના કારણે અહીંયા પ્રવાસન ઉદ્યોગ વિકસ્યો છે. પ્રવાસન ઉદ્યોગ વિકસવાના મહત્ત્વના પરિબળ તરીકે એનું કુદરતી સૌંદર્ય, હિમનદીઓ અને એની સંસ્કૃતિ જોવાલાયક છે. આ ઉપરાંત ત્યાંના જે લોકો જે લદ્દાખમાં વસે છે એમના ધાર્મિક અનુષ્ઠાનો જોવા પણ એક લહાવો છે. લદ્દાખનું મુખ્ય શહેર લેહ છે. લદ્દાખનું જો મુખ્ય શહેર કોઈ ગણવામાં આવતું હોય તો એ લેહ છે, જે હવાઈ અને જમીન માર્ગે જોડાયેલું. હવાઈ માર્ગે અને જમીન માર્ગે બે જગ્યાએ જોડાય. ત્યાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 1A પસાર થાય છે. આધુનિકીકરણથી અહીંના જીવનમાં પણ પરિવર્તન આવવા લાગ્યું છે. આધુનિકીકરણથી લદ્દાખ છે એનું મુખ્ય શહેર લેહ છે અને લેહ હવાઈ અને જમીન માર્ગે જોડાયેલું છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 1A એટલે કે 1A એ ત્યાંથી પસાર થાય છે. અને આધુનિકીકરણના કારણે એમ કહી શકાય કે લદ્દાખના લોકોનું જીવન બદલાવા લાગ્યું છે. અહીંના લોકો છતાં પ્રકૃતિ સાથે કદમ મિલાવીને ચાલે છે. ભલે આધુનિકીકરણ થયું હોય, લોકોના જીવનમાં બદલાવ આવ્યો હોય, એમ છતાં અહીંના લોકો જે છે એ પ્રકૃતિ સાથે કદમ મિલાવીને ચાલે છે. એટલે કે એ પ્રકૃતિને નુકસાન નથી પહોંચાડતા. અહીંયા કહેવાનો ભાવાર્થ એ છે કે પોતાના અંગત સ્વાર્થને સાધવા માટે એ પ્રકૃતિનું એમ કહી શકાય કે પ્રકૃતિને હાનિ પહોંચાડતા નથી, વૃક્ષો કાપતા નથી, જંગલો નષ્ટ કરતા નથી. આવી કોઈ પણ પ્રવૃત્તિ કે જે પ્રકૃતિ માટે સારી ન હોય, જેનાથી પ્રકૃતિને નુકસાન થતું હોય, એવું એ કરતા નથી. પ્રકૃતિની સાથે લઈ અને ચાલે છે. નંબર 1 કે એની પાછળના પરિબળો તપાસતા આપણે જાણવામાં આવે છે કે લદ્દાખ કુદરતી સૌંદર્ય ધરાવે છે. કુદરતી સૌંદર્યના કારણે જ લદ્દાખની અંદર દેશ વિદેશથી લોકો દર વર્ષે મોટી સંખ્યામાં ફરવા આવે છે. એટલે એક રોજીરોટીનો પ્રશ્ન. બીજો કે લોકો પ્રકૃતિને ખૂબ મહત્ત્વ આપે છે. પ્રાકૃતિક વસ્તુઓનો ખૂબ જ કરકસરપૂર્વક ઉપયોગ કરી પોતાનું જીવન વિતાવે છે. લોકો પોતાનું જીવન કેવી રીતે પસાર કરે છે તો કે જે પ્રાકૃતિક વસ્તુ છે, જે ઈશ્વરે આપેલી છે, એ વસ્તુઓનો ખૂબ જ એ લોકો કરકસરપૂર્વક ઉપયોગ કરી અને પોતાનું જીવન પસાર કરે છે અથવા તો વિતાવે છે. તો અહીંયા આપણને જોવા મળે છે એક દૃશ્ય લદ્દાખનો પારંપરિક પહેરવેશ, જે અહીંયા આપણને દૃશ્યમાન થાય છે. તો લદ્દાખનો જે પારંપરિક પહેરવેશ છે એ કંઈક આવો છે. તો ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કચ્છનું રણ. લદ્દાખ વિશે વાત કરી, કચ્છ સહરાના રણ વિશે વાત કરી.
હવે છેલ્લી વાત છે કે જેનું નામ આપણે એમ કહી શકાય કે ગુજરાતનું એમ કહી શકાય કે કચ્છનું રણ, જે ગુજરાતમાં આવેલું છે અને એના લોકો વિશે, એના પહેરવેશ વિશે માહિતી હવે આપણે મેળવીએ. તો કચ્છનું રણ એ ગુજરાત રાજ્યની ઉત્તર પશ્ચિમ સરહદે કચ્છનું રણ આવેલું છે. ઉત્તર પશ્ચિમ સરહદે છે કચ્છનું રણ. ક્યાં આવેલું છે? ઉત્તર અને પશ્ચિમ સરહદે આવેલું છે. તો ખાસ કરીને કચ્છના રણની ઉત્તર અને પૂર્વમાં પાકિસ્તાન દેશ, કચ્છના રણની ઉત્તર અને પૂર્વ દિશામાં પાકિસ્તાન દેશ છે અને રાજસ્થાન રાજ્ય આવે છે. તેના બે ભાગ પડે છે કચ્છના રણના, એક નાનું રણ અને મોટું રણ. વિસ્તાર જે ખંડીય છાજલી ઊંચકવાને લીધે બન્યો હોય તેવું જાણવા મળે છે. આ નાનું રણ અને મોટું રણ વિસ્તાર જે છે એ ખંડીય છાજલી ઊંચકવાને કારણે બન્યું હોય એવું લાગે છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ આ રણથરના રણનો એક ભાગ છે. રણથરના રણનો અહીં સફેદ રણ પણ આવેલું છે. અહીંની આબોહવા ગરમ અને સૂકી છે. ખાસ કરીને શું કીધું છે? રણથરના કારણે એક ભાગ છે એનો. બીજી વસ્તુ, અહીં સફેદ રણ પણ આવેલું છે. અહીંની આબોહવા ગરમ અને સૂકી છે. તો હવે આપણે પ્રવૃત્તિ વિશે થોડીક નોંધ લઈએ. કચ્છના સફેદ રણની માહિતી મેળવી તેની નોંધ તૈયાર કરો. કચ્છનું સફેદ રણ, જે વ્હાઇટ ડેઝર્ટ તરીકે આપણે એને ઓળખીએ છીએ, અને રણોત્સવનો કાર્યક્રમ દર શિયાળા માસમાં ગુજરાત સરકાર દ્વારા, એમ કહી શકાય કે ગુજરાત સરકાર કચ્છને વિકાસ માટે પ્રવાસન ઉદ્યોગ તરીકે ગુજરાતના ખાસ કરીને એવા પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા, ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થળોનો વિકાસ કરી રહ્યું છે. અને એમાં ખાસ કરીને પ્રવાસન ઉદ્યોગને લક્ષ્યમાં રાખી અને સરકાર આ બાબતે ઘણા બધા પ્રયાસો કરે છે અને દર વર્ષે રણોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવે છે. કચ્છના રણમાં જોવા મળતી વનસ્પતિ અને પ્રાણી જીવન. બીજી વસ્તુ કે કચ્છના રણમાં જે વનસ્પતિ અને પ્રાણી જીવન જોવા મળે છે એના વિશે પણ માહિતી મેળવવાની છે. 3, કે કચ્છના રણમાં વસતા લોકોનું જીવન. કચ્છના રણમાં જે વસે છે એ લોકોનું જીવન કેવું છે, એની જરૂરિયાતો કેવી રીતે એ લોકો સંતોષે છે, પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવે છે, વગેરે જેવી બાબતે. અને કચ્છના જોવાલાયક સ્થળો. હવે વનસ્પતિ અને પ્રાણી જીવનની માહિતી તો અહીંયા આપેલી છે આપણને, કે કચ્છના રણમાં બન્ની વિસ્તાર આવેલો છે. કચ્છના રણની અંદર કયો વિસ્તાર આવેલો છે? બન્ની વિસ્તાર આવેલો છે. અહીં વિવિધ પ્રકારના ઘાસ અને કાંટાળા ઝાંખરાઓ જોવા મળે છે. વિવિધ પ્રકારના ઘાસ અને કાંટાળા ઝાંખરાઓ જોવા મળે છે. કચ્છના રણને આગળ વધતું અટકાવવા ગાંડા બાવળના વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ જે રણ છે એ આગળ ન વધે એના માટે ગાંડા બાવળના વૃક્ષો વાવેલા છે. તો એના ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે કચ્છની અંદર એક બન્ની વિસ્તાર છે. અહીં વિવિધ પ્રકારના ઘાસ અને કાંટાળા ઝાંખરા જોવા મળે છે. રણને આગળ વધતું અટકાવવા ગાંડા બાવળના વૃક્ષો વાવેલા છે. કચ્છના મોટા રણમાં સુરખાબ એટલે ફ્લેમિંગો જોવા મળે છે. મોટા રણમાં આ ઉપરાંત લાવરી, ઘોરાડ, કુંજ, સારસ વગેરે અન્ય પક્ષીઓ પણ જોવા મળે છે. ઘોરાડ પક્ષી લુપ્ત થવાના આરે છે. અહીં ઘુડખર એટલે જંગલી ગધેડા, નીલગાય, સોનેરી શિયાળ, રેણાત્રો, નાર, ઝરખ, ચિંકારા, કાળિયા વગેરે પણ જોવા મળે છે. એટલે કે એમ કહી શકાય અહીંયા જુદા જુદા પશુ પક્ષીઓ જોવા મળે છે. ખાસ કરીને સુરખાબ જે છે, જેને ફ્લેમિંગો પણ કહી શકાય છે, એ
મોટા રણમાં જોવા મળે છે કચ્છના, અને આ ઉપરાંત લાવરી છે, ઘોરાડ છે, કુંજ, સારસ એવા પક્ષીઓ પણ અહીંયા જોવા મળે છે. તો ત્યારબાદ આપણે અહીંયા વાત કરીએ લોકજીવન વિશેની. કચ્છનું જે લોકજીવન કેવું છે કે કચ્છનું લોકજીવન વૈવિધ્યસભર છે, એટલે કે વિવિધતાથી ભરેલું છે. અહીંના લોકો ઘેટાં, બકરા, ગાય, ભેંસ, ઊંટ, ગધેડા જેવા પ્રાણીઓનો ઉછેર કરે છે. ખાસ કરીને અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે અહીંના જે લોકો છે ઘેટાં, બકરા, ગધેડા, ગાય, ભેંસ, ઊંટ, ગધેડા જેવા પ્રાણીઓનો ઉછેર કરે છે. દરિયા કિનારાના વિસ્તારમાં લોકો વહાણવટું, માછીમારી અને ઝીંગા પકડવાના વ્યવસાયમાંથી રોજગારી મેળવે છે. દરિયાઈ વિસ્તારમાં જે લોકો રહે છે એ લોકો વહાણવટું કરે છે, માછીમારીનું કામ કરે છે, અને માછલીના એક પ્રકાર ખાસ કરીને ઝીંગા જે છે એમ પકડવાના વ્યવસાયમાંથી એ રોજગારી મેળવે છે. કેટલાક વિસ્તારોમાં વિશિષ્ટ આબોહવા હોવાથી ખારેક, દાડમ, નાળિયેર અને કચ્છી કેસર કેરીનો પાક લેવામાં આવે છે. અહીંના મુખ્ય ખેતી પાક બાજરી છે. કેટલાક વિસ્તારોમાં વિશિષ્ટ આબોહવાને લીધે ખારેક, દાડમ, નાળિયેર અને કચ્છી કેસર કેરીનો પાક લેવામાં આવે છે. અહીં મુખ્ય ખેતી પાક બાજરી છે. કચ્છના કેટલાક લોકો વિશિષ્ટ પ્રકારની ભરત ગૂંથણ અને હસ્તકલાના વ્યવસાયમાં જોડાયેલા છે. કચ્છના કેટલાક લોકો વિશિષ્ટ પ્રકારની ભરત ગૂંથણ અને હસ્તકલાના વ્યવસાયમાં જોડાયેલા છે. આધુનિક ઉદ્યોગોના વિકાસથી રોજગારીનું પ્રમાણ પણ વધતું જાય છે. આધુનિક જે ઉદ્યોગ છે એના વિકાસથી રોજગારીનું પ્રમાણ પણ વધતું જાય છે. અહીં પ્રવાસન ઉદ્યોગ પણ ખૂબ ઝડપથી વિકસી રહ્યો છે. એટલે હમણાં મેં જે વાત કરી કે પ્રવાસન ઉદ્યોગ વિકસાવવા માટે પણ સરકાર પ્રયત્નશીલ છે, અને એ વિકાસના પ્રયાસોના કારણે આજે કચ્છની અંદર એમ કહી શકાય કે પ્રવાસન ઉદ્યોગનો પણ સારો એવો વિકાસ થયો છે. તેમાંથી પણ અનેક લોકો રોજગારી પ્રાપ્ત કરે છે. કચ્છની ભૌગોલિક સપાટ પરિસ્થિતિના કારણે પેરાગ્લાઇડિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓ વિકસી રહી છે. એમ કહી શકાય કે કચ્છની ભૌગોલિક સપાટ પરિસ્થિતિના કારણે પેરાગ્લાઇડિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓ વિકસી રહી છે. એટલે કે આપણે જે અત્યારે જોઈ શકીએ છીએ કે અમુક પ્રકારની સપાટ ભૂમિને ધ્યાનમાં રાખી જે રીતે સ્કેટિંગની પ્રવૃત્તિ અમુક દેશોમાં એથ્લેટિક્સની પ્રવૃત્તિઓ, એટલે વિશેષ એને ધ્યાનમાં રાખી પેરાગ્લાઇડિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓ પણ અત્યારે કચ્છમાં વિકસી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ જે અત્યારે 13મું યુનિટ જે વાત કરી ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન, જેની સંપૂર્ણ ચર્ચા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અત્યારે આ લેક્ચરની અંદર આપણે જે બાબતનો અભ્યાસ કર્યો એમાં લદ્દાખના રણ વિશે અગાઉના લેક્ચરમાં વાત કરી હતી. લદ્દાખના લોકોની રોજગારી, એમનો પારંપરિક વ્યવસાય, એમનો પારંપરિક પહેરવેશ, આ ઉપરાંત લદ્દાખનું કુદરતી સૌંદર્ય વિશે વાત કરી, પહાડી પ્રદેશ વિશે વાત કરી. લદ્દાખની અંદર જોવા મળતા એમ કહી શકાય કે લદ્દાખમાં જે વૃક્ષો જોવા મળે, જેમાં અખરોટની વાત કરી, એના ખેતરો વિશે વાત કરી, બૌદ્ધ મઠો વિશે વાત કરી, અને તિબેટીયનોની વસ્તી ત્યાં વધારે હોવાના કારણે એમના ધર્મનો ફેલાવો વધારે થયો હોવાના કારણે લદ્દાખને નાના તિબેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવી તમામ બાબતોની માહિતી આપણે મેળવી. ત્યારબાદ આપણે છેલ્લે વાત કરી કચ્છના રણ વિશે. તો ગુજરાતની ઉત્તર પૂર્વ સરહદે એમ કહી શકાય કે પાકિસ્તાન આવેલું છે, જ્યાં વચ્ચે રાજસ્થાન રાજ્ય આવેલું છે. એમ કહી શકાય કે કચ્છના બે ભાગ પડે છે, એક નાનું રણ અને મોટું રણ. કચ્છની અંદર જોવા મળતા ઘણા મહત્ત્વના પક્ષીઓ, એને આમાં લુપ્ત થતા જે પશુઓની જાતિ વિશે પણ વાત કરી, અને લોકોનું જીવન, એના વિસ્તાર,
લોકોનો પહેરવેશ, આવા તમામ મુદ્દાઓની આપણે અહીંયા વિગતે ચર્ચા કરી. આશા રાખું છું કે આ તમામ મુદ્દાને તમે સારી રીતે સમજ્યા હશો, એનું દૃઢીકરણ સારી રીતે કરશો એ જ અપેક્ષા સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ.